આ ડોહો કે ખેતર આ ખાતર ભરાવાનું છે, ખાતર એને ભરાય નહીં બોલો ડોહે. આ ઢગલાથી એમને એમ પડ્યા હે. હવે કરવાનું શું હવે ડોહાને મારે? હવે ડોહલાને તો હવે કંટાળી ગયો. ભેંસો એ ભૂસે મરી હેડી. ડોહો મારો પણ મને નોકરી તો નહીં કરવા દે. આ પોણી મોણી પાવ કે નહીં પાવ તો ડોહો ભેંસો ને ડોહો તો ભૂસે મરશે. તમે ભૂસે ના મરતા. આ ડોહો તમને ભૂસે મારી નાખશે. આ ડોહો કસાયમાં ધોન નહીં હાલે. મને ખબર છે ડોહાની. કશું ગતું કોમ કરતો નહીં બોલો ડોહો એ રહ્યો. આ એડા હું કઈ હેડ્યા. તો મારે તો નોકરી કરવી કે ભાઈ ઓમાં ધોન આલું ખેતરમાં? આ તો ડોહો ભેગો થાય ને ડોહાને તો કહી જ દેવું હોય કે ડોહા તારે ખેતી કરવી જ કર, નકર તું કોકને વેકી માર. આ તો ઠીક હવે મારા બાપાની બાપ દાદાની હે મિલકત એટલે આપણે કરીએ છીએ. નકર ડોહાનું હોય ને તો આપણે હાલ કહી દઉં કે ડોહા તું જતો રહે ગમે તો. હું તો મારે ખેતી કરી નોકરી વોકરી કરવી જ નહીં. નોકરી જવું તો માટે ડોહો મને ધમકાવો બોલો કે તારે નોકરી કરવી પડે ને ખેતી કરવી પડશે. પણ બે મકાન જેટલું કોમ કરું યાર. આ જો એરંડા હું કહી ગયા હે. આ કીધું ખંચેરવાના તો ડોહો તો ખંચેરવાના નહીં. આ ખાલી અમને ખંચેરવાનું પેલો ના નીકળી ગયા. તો ડોહો માટે ફરાવા રખાડવા તો નહીં જાય ત્યાં રોજ. હવે યાર કંટાળી ગયો ડોહાથી. હવે આ માળો પાકી થઈ છે અને આ ઉતારવા ના પડે. અરે પણ ડોહો મારો બેટો પણ કશું કોમ કરો કોઈ માગતો જ નહીં. અને મને કહે તું આય પણ હું નોકરી કરું કે ખેતીનું કરું યાર. ડોહાને કોક કેવું પડશે મારે હવે. હા પાણી તો વરસ હો. આપણે શાંતિ હવે આજનો દાડી તો. હવે પાણી તો પેલા ભાઈ વારસ એટલે ચિંતા નહીં આપણે. પાણી વાળો પણ ડોહો ગયો છો તો પછી કાણે આ બીજા ભાઈ હારે પાણી ભરાવે તો ડોહો પોતો ડોહો માટો કરે શું તો પછી કાણે. હવે ભાઈ પાણી તો વારે છે કશો હોતો નહીં. હેડો તો બીજા ભાઈને લાયેલા હે. ભાઈ પાણી હમું વારજો, હું જાઉં ઘેર. આ તો જો ડોહાએ તો સારું કામ કર્યું છે. મજૂર સારો મેક્યો એટલે મારે હવે શાંતિ આજનો દાડી. આજે શાંતિ ભાઈ. કાલ ચો જવાનું પાછી. અમે તો રોજ ડોહારે તો રોજ ડખા હોય છે. તોય મોટી વાયડીઓ ફાડતો હશે ડોહો. તો ડોહો રોજ મોટી વાયડી ફાડે છે. પણ હવે મને કે આજ તને ઓમ લઈ આલું ને તેમ લઈ આખા ગામમાં એવી વાતો કરે ને કે મારા છોકરાને તો પેલું વસ્તુ લઈ આલવાનું છે કે આ વસ્તુ લઈ આલી. પણ હજુ કશું વસ્તુ જ નહીં લઈ આલી બોલો. રોજ મોટી વાયડીઓ ફાડે. ગમે તે ભેગા થાય ને ગામના શેડે તો કે આ તો મારા છોકરાને પેલું વસ્તુ લઈ આલવાનું છે. હેડો ખેતરમાં તો મજૂર દાડીઓ મેલ્યો છે એટલે આજ તો મોબાઈલ લેવા જવાનું છે આપણે. ડોહો રોજ કે કરે છે પછી જો લઈ આલે તો હો. નકર આ તો એમનું કહેવું છે મારે મોબાઈલ મારે લેવાનો. લઈ આલશે તોય નહીં લઈ આલે તોય આપણે મોબાઈલ વગર નહીં ચાલે. તો મોબાઈલ તાણે અને ભેંસો જુઓ. આ લગભગ ડોહો ચોક દેખાણો લાગે 4 બાર નાખી છે ભેંસોને. ભૂસી મારે વાજે 1 લીટર તો દૂધ એમને પીવા જોઈએ છે. ભાઈ દૂધ ના આવે તો મરવા પડે તરત. એટલે એની ભેંસો એટલે 4 નાખે છે. તો ડોહાને કેવું છે કે 15,000 વાળો મોબાઈલ મને લઈ આલો. દર મહિને હું એમને કેટલા આલું ખબર છે? 15,000 રૂપિયા. અને મને તો પોચી વાપરવા ના આલે ડોહો બોલો. મહિનો થાય કે લાવો પગાર લાયા કોમ લાયા પછી હું લાવું યાર. તો લેવાનું કઈ ડોહો એમ કે તને પહેણાવવાનો નહીં, તને પહેણાવવાનો આવી લાલચો આલે બોલો મને. એટલે પૈણશું તો પૈણશું પણ અત્યારે મોબાઈલ તો મને લઈ આલો. અત્યારે હું મોબાઈલ વગરનો થઈ ગયો હાવ કે. એ આજ વાત કરવી છે આજે મોબાઈલ માટે.
તો ખેતરમાં તો પેલો દાડીઓ ભાઈ પોણી વારે છે એટલે મારે આજનો દાડી શાંતિ છે. એટલે મોબાઈલ લેવા જવાનું છે. આ ડોહાન કેવું છે કે મોબાઈલ તું મને લઈ દે. તો ડોહાન આટલા રૂપિયા નાખશે તો ડોહો હાર્યો હમણાં એને એરંડા વેચ્યા બોલો 32-33 હજાર રૂપિયાના એરંડા વેચ્યા એને પણ મને હજી કીધું નહીં. અને આપણે કોક કહીએ ને કે ડોહા મને આ વસ્તુ લઈ લો એટલે કે તારે પહેરવાનું નથી એટલે પહેરવાનું તો પહેરશું પણ હતા તો વસ્તુ લઈ આલો મને. અભિયાન જોઈને આવ્યો પણ એક ભાઈ બીજો પોણી વારે છે તો ડો ચોક આટલામાં જ આવતો લાગે છે કેમ કે પેલા ભાઈને હવે ખાવા છોડાવશે ને એટલે હું એમની રાહ જોઈ હવે ઘેર જાઉં છું એ ભેગા થાય તો સારી વાત છે. હવે ખેતરમાં તો પેલા ભાઈ પોણી વારી દેજો એટલે ડોહા તો દેખાતા નહીં તો ડોહા ઘેર જ હશે તો રસ્તામાં ભેગા થઈ જશે મને જતાં હું હવે ઘેર જ જાઉં છું નોકરીથી. આ એમના લાઈનમાં હું અડધી નોકરી છોડીને આવતો રહ્યો બોલો. હું અડધી નોકરી છોડીને આવતો રહ્યો નથી મને મોબાઈલ લઈ આલતા ને ખોટા વાયદા કરે આજ લઈ આલું કાલ લઈ આલું અને કે તને પહેણાવાનો નહીં હજી જ કે એટલે આવું બોલ કરે બોલો યાર. વાત તો સાંભળો. આ ફોન લાવ્યો તમારા માટે અને આવા મહિને હપ્તા ભરજો 15,000 મને પગાર આલજો ને મહિને હપ્તા ભરજો. આ ફોન લાવ્યો વરસ તે ઈકડ પાણીને દાડિયું મેલીને આવ્યો અને ફોન લઈને આવ્યો. આ ફોન લાવ્યો છું હવે તમારે જે કેવું હપ્તો ભરી દેવાનો. કેટલા દાડા તમારે મોબાઈલ લઈ પકાને મેં જોમીન રાખ્યા અને પકો હું ના ભરું તો પછી પકાને ગળું પકડે એ નહીં. હું તમને તો મહિને 15,000 રૂપિયા આલું હપ્તો હું ભરું. હા વાત સાચી. પછી આ એરંડા તમારા 22,000 ના પડ્યા છે 22,000 ના તો પૈસા તમે કરશો શું? હવે મારી વાત તો સાંભળો. તમારે રોકડે મોબાઈલ લઈ લેવાના હપ્તા તો હું ભરવા ચૂકો હવે. હપ્તો ભરવો જ પડશે. એક તો તમારે મારો પગાર પૂરેપૂરો લઈ લેવો. 15,000 કે ઘરમાં મને આલો. હા તો પછી તાર શું કરવાનું? અને તમારે એના પેલા 22,000 ના વેચ્યા છે. 22,000 ના વેચ્યા પણ 80,000 ના ખૂટ્યા ને એ નહીં પણ તમે ડાયરેક્ટ મોબાઈલ ના પૈસા ભરી દીધા હોત તો. ના મોબાઈલ ના પૈસા હપ્તે લાવ્યો છું અને તમારે તમે 10,000 પગાર આલજો 2,000 વાપરજો 3,000 એ વાપરજો. પણ મારો પગાર કેટલો 15,000 આવે. 15,000 આવે ને 15 તમે લઈ લો. ના હું 10,000 પહોંચ્યું કે વાપરવા આલી તો 10,000 આલું ને. ખોટી મોટી વાડી ફાડો છો બરોબર. મારી વાત સાંભળો 10,000 પગાર મને આપી દેવાનો અને તમારો મોબાઈલ નો હપ્તો ભરવાનો અને આ મોબાઈલ વાત સાચી હપ્તા મારે ભરવાના પડે. હપ્તો તો તાણે હું 5,000 ઓછા લઉં છું ને. તમને 10,000 તો હું તમને પગાર આલું છું. ભાઈ બધી વાત નહીં કરવાની. મારું પૂરું થાય. પેલા ખેતરમાં પાણી મળ્યું છે તે દાડિયું મેકી અને હું મોબાઈલ લઈને આવ્યો. તમારી વાત સાચી. મારે 3,000 માં પૂરું થાય મારું શું કહેવાનું હું તમને પૂરું થાય તમે સમજો. મોબાઈલ લઈ આવ્યો કે નહીં? લઈ આવ્યો વાત સાચી. બસ તારે પછી તમારે હપ્તો ભરવાનો તમારે. આ તો તમે ખોટું કરો કાકા. ના ભાઈ હવે હું 10,000 મોબાઈલમાં આલું અને પછી ખેતીમાંથી આવક આવે એ બધી તને આલું તો તું દર રવિવારે તો તારા ભાઈબંધનો ના ફોન આવે તે થઈ ગયા પણ હપ્તાવાળા હજી લેવા આવ્યા નહીં. હપ્તા ભર દેતા લાગે છે તો 2 મહિના પૂરા થયા. મોબાઈલ તો આવી ગયો આપણે ભલે એ તો હપ્તા આપણે ભરશું એમાં શું હતો પગાર આપણે આવે 15,000 રૂપિયા એમને કીધું કે 10,000 મને ઘરમાં આલજે 3,000 તું વાપરજે કશો હતો નહીં આપણે હપ્તા આપણે ભરી દઈશું એમાં મોબાઈલ કે તમે હું હપ્તે લઈ આલે બરાબર છે તો હપ્તાવાળા ભાઈ ઘેર આવે પણ મારા નહીં તકલીફ પૈસા લાવો જલ્દી હેડો. તો ફોન આલો પાછો દાણો. ના યાર કંપની વાળા લોહી પીવી મારું પગાર મારું. એ નહીં હમણાં 22,000 ના એરંડા વેચ્યા બોલો. 22,000 ના વેરંડા વેચ્યા ખાવા જો 22,000 તમે ખાઈ જાઓ. પછી આમ તો 15,000 પગાર મારો પૂરો માગો. અને આ ભાઈ પણ મારે તો બધી આ બધું નહીં ગોઠવવાનું. આ લાઇટ બિલ ગેસ નો બાટલો આ બધા કરિયાણું આ બધા ખર્ચા નહીં. અને આમ તો આખા ગામમાં કહેતા ફરક છે. કાકા એ બધી મારા નહીં. આખા ગામમાં શું ખબર છે કે હજી તને પૈણાવાનો 5 લાખ રૂપિયા ખર્ચો આવે. અરે પૈણાવાનો જ છે. આ ભાઈ હપ્તાવાળા મારા ઘેર આવો બધા યાર. ફોન લાવો જલ્દી હેડો. હપ્તો ના કાકા પૈસા લાવો ને કે બીજા ભાઈને મોકલું હું અત્યારે. હા તો પકા ભાઈને મોકલજો. તો બહુ લે વચ્ચે થોસો પણ કરજો મતન તમે ફોન લઈ જાય પૈસા બબે હપ્તા ચડાવો તમે
એ મોકલું હો હા પણ હવે ઘરે મળે પનોતી જેવા ઉપાધિ થાય. તમે પેલા ભાઈને ધક્કો ખાઈને પાછો કર્યો હતો હા, પૈસા પાછો તારે પકા ભાઈને કીધું તમે જમીન થાવ અને હું મોબાઈલ લાવ્યો એ મોબાઈલના પૈસા પર થઈ ગયા પછી હપ્તો લેવા ના આવે હપ્તો લેવા તો આવે જ ને. તમે કેમ કહો આવે તો સારું હતું. હતા તો પણ હુલ્યા ના આલ્યા તમે તારે 1000 રૂપિયા પડ્યા હતા. હું 1000 તો 1000 આલ દેવાના હતા 1000 આલ દે હેડો. આ બેરાન કોણથી બા આ લોહો બનાઈ જાય હે પેલા ભાઈને મેરી લોહ નથી મોણાને ઉલ્લુ ચંબડા મારા મોણાને પૈસા ચમ ના લે એમ કહો એ પણ મારી વાત તો સાંભળો. હા. હમણાં હું મજબૂરીમાં હું ભીડમાં હું એટલે મેં કીધું હમણાં થોડી બા આખું ગોમ કહેતું હતું કે કોન્ટીબાર મોબાઈલ ના આલો મોબાઈલ ના આલો હું તમારો વિશ્વાસ કરો તો તમારે આવું કરવાનું યાર પણ મારા હમણાં થોડો ટાઈમ ટકવાની વાત છે. પણ મને ટકવાની પણ 3 હપ્તા થઈ ગયા તો યાર મને શું છે ખબર છે કે હું મહિને મહિને હપ્તા બધા ભરી આવું જઈને કે અરે કોન્ટીબાર તમે આટલું જૂઠું ના બોલો પેલેન્ટી 700 રૂપિયા એક હપ્તાની પેલેન્ટી તમે હપ્તા ભરતા પેલેન્ટી હોય કરી તમે હપ્તા ભરતા ધણી ઘેર આવે તમારે ઘેર ધક્કા હવે ખાવા આ તો તમે પૈસા આલો ગમે તે કરો વેસી મારો કોઈ છે તો તમારે વેસી મારો પણ મને પૈસા આલો એમના ખરામાં 22000 એરંડા પડ્યા હેડો એરંડા ભરાવો હાલે ચલો ના, છે તમે તો ટ્રેક્ટર ઠાઠું મારો ના યાર તો પૈસા લાવજો બીજું કોઈ તો નહીં ટ્રેક્ટરનું ફોન ઠાઠું પે મારો. પાછો લાવો તમે ફોન ફોન તો લાવો હું પાછો નહીં આલું ભાઈ એ લાવો, તમે ફોનની પાસે પૈસા લાવો. ફોન કોણ લેવા આવ્યું તું? હા કોન્ટીબાર લેવા આજ પણ તમારા કોન્ટીબારના આધાર કાર્ડ ઉપર લોન નથી થાય એવી તો હું કરી આલી એ મને શું કે હું દર મહિને હપ્તા પૂરેપૂરા ભરી દઉં હા. છું કે 3 લોનો ઓયના પર 3 લોનો બાકી 2 લાખની 3 લોનો 100 લાખની લોન છે ઓની સિવિલ હાવ ડાઉન નથી તો હું લોન કરી આલી યાર તો તમે કેમ આવું કરો મને તો કાંઈ ખબર એનો પડતી વિશ્વાસ નહીં તમે બધાને એમ કીધું કોઈ જમીનમાં સહી ના કરે તો હું સહી કરી જમીનમાં હા. અને ઓઈન લોન કરી આલી મોબાઈલમાં હવે 15,000 ના મોબાઈલ મારા પૈસા નહીં આવતા લોન તો હજી ભરવાના આર્યા હવે આટલું ખેતર ખાવા પીવો તો રાખો કેમ તમે ગમે તે કરો તમે મને ઘરે પૈસા આયા છો આલો હવે તો લાવો જે પડ્યા એ આલો ને પછી આલો ને મોબાઈલ લઈ જાય હું હવે મોબાઈલ બંધ કરી દો કંપનીથી કોની પાસે પૈસા લાવો ભાઈ પૈસા હાલ નહીં, થોડો ટાઈમ ટકો. ના તમે હાલ જે હોય એ મને પૈસા આલો તમારે જેટલા પડ્યા એટલા આલો હું તમને શું કહું છું હા ખરામાં મારો ઠાઠું ટ્રેક્ટરનું હા, અને તો ભાઈ- ભરી જો આઈ તો એવું કરું પછી એરંડા ભરી દઉં અને આ તમે તમને પૈસા આલો બીજું કોઈ નહીં હાલ પૈસા આલો 3 હપ્તા લાવો આ તમને પહોંચ્યું નહીં હાલે બરોબર છે હા હવે જો હું તો હવે એમ એ તો મને તો હું લોન કરી તારીખ ખબર નથી પણ આવા મળતો તો મેં પહેલા કઢાવું હવે તમે એમને બોલતા નહીં એમથી પટે એટલી કા બરાબર છે ને કે કોન્ટી બાજુ પૈસા મને સારી રીતે લેશે આવડી પણ હવે ડોહા તમે હવે શું લેવા તમે ઘરે આયા છો પણ હવે તો પછી હું પેલો ચેક ઉપર કેસ કરું ચેક બાઉન્સ આવજો તમે બાને તો અંદર જતા રહ્યો પાછા ભાઈ એવું નહીં યાર. તો લાવો જે પૈસા પૈસા પડ્યા હાલ લાવો. નહીં. પણ તમે બધાયનું આમ ચૂકતે કરી દેતા હોય આ તો તો હું સંબંધમાં તમારી એ ઉંમર જોઈને નહીં કરીને આટલી કા તમારે ચેક બાઉન્સ નો કેસ કરી દીધો તમારો ભાઈ વાત સાચી. હવે મારી વાત હવે તમે રગત ના કરો ભાઈ, હા. બરોબર 1000 રૂપિયા હું હાલતું છું, બરોબર પણ હવે તમારી જવાબદારી તમે ભરતા જ રાખો ને કાલ પૈસા લીધા વગર નહીં હવે લેવાના. એમની જવાબદારી કોઈ નહીં હા હવે પૈસા હું હાલી માર ફાઈલ હવે આ પૈસા તમે હાલ કેટલા હાલો મને હું તારા 1000 રૂપિયા આલું તો આ 100,000 ને પેનલ્ટી ચાણ હાલવાની કહો એ હું આવીને ભરી જઈશ એટલે ચાણી મહિનો અઠવાડિયે તમે વાયદો ચૂકો કરો હું તમને છે ને જો હવે અઠવાડિયા કહેજો. પાકો ભાઈ ફરી ના જતા હા, પછી તમે તમને પકડો હવે નહીં છોડું પાછો આ તો તમારા ગલ્લે આ ગરાકો ના વાપરી લાવડો બાપરે ભાઈ અત્યારે તો હું 1000 આલું બરોબર હા, છે હા. અને બાકીના 15 દાડા લઈ જજો બાકી હા. તમારો હપ્તો મહિને મહિને પોકી એક જાય હપ્તે ના 650 રૂપિયા પેનલ્ટી લાગીએ અને આમ જો 2,000 નો હપ્તો 100,000 એટલે અમારે 1,000 રૂપિયા આયા ઉભા રહો, મને પહેલા 1000 થી કેટલા? 1500 નહીં, 1000 જ. હા 1000 બરોબર. કેટલા રહ્યા 5,000 ને 700 રૂપિયા પેનલ્ટી 100 તારી 18 હા, હા. એટલે 7,000 રૂપિયા લેવાના રહ્યા ઓના વગર ના હો પણ આપણે હવે 15 દાડા પછી હો આ 15 દાડા પછી તમારો વિશ્વાસ 15 દાડા પછી હવે નહીં જવા દો ના નહીં જવાનું તમે હવે ઘેર આવીને હું ચેક બાઉન્સ કર્યો હવે કેસ કર્યો એના તો ઉપર. વાંધો નહીં તમે. આ ભાવ પર પકડી પછી- પૂરતો જો તમે તાર હવે હું જાઉં હબળો હા. હું જાઉં તમારી જવાબદારીઓ હવે આ હું આવ્યો 15 દાડા કીધા ને 15 15 ની 20 દિવસે આવ્યો છો, હો બરોબર. પછી તમારે મહિને મહિને હપ્તો પોકી જાય હારું. બરોબર આ તમે તો ભલા અમારા 1000 રૂપિયા તમે તો 1000 રૂપિયા પડ્યા હતા મારા લુગડા લેવાના હતા તો તમે હલાવી દીધા ફાયરિંગ પણ તમારી માં તાકાત ના હપ્તા ભરો તો મોબાઈલ શું લેતો મને લઈ આલ્યો તો ચાલ, પણ તું કે મોટા મોબાઈલ ઉપાડે. લઈ આલો, મોબાઈલ લઈ તો આલો. આવી તારા ધક્કા ઘેર ખાવા માટે મોબાઈલ લઈ આલ્યો તો શું કરવાનું? એ તો સારું કરે કે કોક મારે નહીં આપણા નહીં ના મારે. કેમ ના મારે એ તો આપણી તમે ખોટા ખોટા વાયદા કરો એટલે શું તમારી આબરૂ છે આવી આબરૂ આ બધા વભરે જો આ ગલ્લાવાળા બલ્લાવાળા બધા વભરે